નમસ્કાર સજ્જનો, સ્વાગત છે આપનું. તો સજ્જનો, આજે તો સન્ડે, માર્કેટ બંધ છે. આવતીકાલે સોમવારે પણ મુંબઈમાં લોકસભાની ચૂંટણીનું મતદાન હોવાથી માર્કેટ બંધ છે. ગયા અઠવાડિયામાં લગભગ 450 પોઈન્ટ નિફ્ટી ઇન્ડેક્સ અપ રહ્યો છે. હાલમાં માર્ચ 2024 ક્વાર્ટરલી રિઝલ્ટ આવી રહ્યા છે કંપનીના. તો ફંડામેન્ટલની દૃષ્ટિએ જે સ્ટ્રોંગ કંપની હોય અને ક્વાર્ટરલી રિઝલ્ટ પણ સારું આવ્યું હોય તેવી કંપનીના રિઝલ્ટનો અભ્યાસ કરીએ તો કંપનીનું નામ છે જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ. જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ કંપની જુલાઈ 2016થી માર્કેટમાં લિસ્ટેડ છે. ગઈકાલે તારીખ 18 મેના દિવસે આ સ્ટોક 9.5% ચાલ્યો છે. 5 દિવસનું 19% રિટર્ન છે, 1 મહિનાનું 58% રિટર્ન છે, 6 મહિનાનું 84% રિટર્ન આપેલું છે આ સ્ટોકે, અને મેક્સિમમ રિટર્ન 324% આપેલું છે આ સ્ટોકે. કંપનીની માર્કેટ કેપ 1400 કરોડની છે. એક સ્મોલ કેપ કંપની કહી શકાય એવી નાની કંપની છે. કરંટ સ્ટોક પ્રાઇસ 256 રૂપિયા છે. કંપનીનું નામ જીપીટી ઇન્ફ્રા પ્રોજેક્ટ છે. પીઈ 28.61 છે. ડિવિડન્ડ yield 1.37% છે. આરઓસી 21.90 છે. આરઓઈ 19% છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. હવે જો ક્વાર્ટરલી રિઝલ્ટ જોઈએ તો ડિસેમ્બર 2023માં સેલ્સ કંપનીનું 256 કરોડનું હતું અને માર્ચ ક્વાર્ટર 2024 295 કરોડ, 254થી 295 કરોડ ક્વાર્ટરલી. ઓપરેટિંગ પ્રોફિટ ડિસેમ્બર 2023માં 30 કરોડ, માર્ચ 2024માં 234 કરોડ. નેટ પ્રોફિટ ડિસેમ્બર 2023માં 15 કરોડ, માર્ચ 2024માં પણ 15 કરોડ. હવે યરલી જોઈએ તો માર્ચ 2023 આજથી 1 વર્ષ પહેલાં સેલ્સ 809 કરોડ હતું, જે માર્ચ 2024માં 1018 કરોડ, 809 ટુ 1018 કરોડ. ઓપરેટિંગ પ્રોફિટ માર્ચ 2023માં 87 કરોડ, જે માર્ચ 2024માં 121 કરોડ, 87થી 121 કરોડ. નેટ પ્રોફિટ માર્ચ 2023માં 30 કરોડ, જે માર્ચ 2024માં 56 કરોડ. સારું એવું કહી શકાય તેવો નેટ પ્રોફિટમાં જમ્પ છે યરલી. હવે કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ જોઈએ તો 3 વર્ષનો 40% છે. કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ 3 વર્ષનો 19% છે. સ્ટોક પ્રાઇસ CAGR છેલ્લા 3 વર્ષનો 127% છે. સારામાં સારું રિટર્ન આપેલું છે છેલ્લા 3 વર્ષમાં. 191 કરોડના કર્જ સામે 244 કરોડનું કંપની પાસે રિઝર્વ છે. કર્જની સામે રિઝર્વ કંપની પાસે વધારે છે. શેર હોલ્ડિંગ પેટર્ન પ્રમોટર પાસે 75% હોલ્ડિંગ છે, 75% પૂરું હોલ્ડિંગ છે પ્રમોટર પાસે. એફઆઈ પાસે 0.74 એટલે કે 0.5% છે. ડીઆઈ પાસે 4.5% હોલ્ડિંગ છે અને પબ્લિક પાસે 20% માલ છે. તો દરેક દૃષ્ટિકોણથી કંપની ફંડામેન્ટલી સ્ટ્રોંગ જણાય આવે છે. તો દોસ્તો, આપ પણ આ કંપનીના ફંડામેન્ટલનો અભ્યાસ કરજો એક વખત. મને તો આ કંપની મારી રીતે જે મેં અભ્યાસ કર્યો એમાં વધારે મને સ્ટ્રોંગ લાગી, એટલે આપની સમક્ષ હું મારો અભ્યાસ શેર કરું છું. જો આપને પસંદ આવે તો આપ શેર કરજો. હવે પછી મળશું દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં. આવી જ કોઈ સારી ફંડામેન્ટલી સ્ટ્રોંગ કંપનીને લઈ અને ચર્ચા કરીશું આપણે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.